તમારા કરતા જેમ કે ને તમે આને પ્રભુ કે એના કરતા જેમ કે હું આને માનતો નથી એ વધારે સાચો છે. એ ખાલી આમ આમ કરે એમ કે ને કે તમે પ્રભુ છો એના કરતા જેમ કે હું આને માનતો નથી એ વધારે સાચો છે. કારણ કે અમે આ નથી વાસીદામાં સાંભળેલું વાળ્યું જેમ કે એ બધું છે સાચું આ વ્યક્તિને હું માનતો નથી એ ભગવાન નથી બરાબર. વાસીદામાં સાંભળેલું વાળ્યું બાર ચૈતન્ય રૂપી અણુ મન ઇન્દ્રિયોથી અતીત છે માટે તે શૂન્ય છે અને તે પોતાના સંવેદનથી જણાય છે માટે તે આકાશરૂપી હોવા છતાં અશૂન્ય છે. 13 અદ્વૈતપણાથી ત્વમ પદમાં અહમ પદનો સમાવેશ થાય છે તથા અહમ પદમાં ત્વમ પદનો સમાવેશ થાય છે. એ પ્રમાણે ત્વમ પદમાં અહમ પદપણું તથા અહમ પદમાં ત્વમ પદપણું થવું એ પણ વ્યવહાર દ્રષ્ટિથી છે પણ પરમાર્થ દ્રષ્ટિથી આત્માને વિશે સર્વની એકતા છે તેથી તેમાં ત્વમપણું પણ નથી તેમ અહમપણું પણ નથી. આત્મા આત્મા એટલે જે પરમ આકાશ કીધું કે પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ તો એની એકતા છે. એ વચ્ચે રામને કીધું કે તમારે વ્યાસની કે મારી જીવન મુક્તિ કે વિદ્યા મુક્તિ ઉપર ધ્યાન આપવાનું નથી. તમારે આત્મા છે એની એની અદ્વૈતપણાથી જે દ્વૈત રહિત એકતા છે એના ઉપર ધ્યાન આપવાનું છે. આત્માની દ્વૈત રહિતપણાથી જે એકતા છે એના ઉપર ધ્યાન આપવાનું. તમારે વ્યાસની કે મારી જીવન મુક્તિ કે વિદેહ મુક્તિ ઉપર ધ્યાન આપવાનું ખરે. એટલે એમાં ત્વમપણું ને અહમપણું નથી અને જીવન મુક્ત વિદેહ મુક્ત પણ નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી અને આત્માની એકતા જ છે. એટલે પરમ આત્મા એટલે આત્મા માચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એ ફરીથી અદ્વૈતપણાથી ત્વમ પદમાં અહમ પદનો સમાવેશ થાય છે તથા અહમ પદમાં ત્વમ પદનો સમાવેશ થાય છે. એ પ્રમાણે ત્વમ પદમાં અહમ પદપણું તથા અહમ પદમાં ત્વમ પદપણું થવું એ પણ વ્યવહાર દ્રષ્ટિથી છે પણ પરમાર્થ દ્રષ્ટિથી આત્માને વિશે સર્વની એકતા છે તેથી તેમાં ત્વમપણું પણ નથી તેમ અહમપણું પણ નથી. ઓમ ઓમ પ્રસાદ આપી દે. તમને આપી ને અમે લખ્યું તમને આપી ને લિસ્ટ એમને આપી ને તો તમે રાખી દો એમને આપો. જોજો બરાબર છે. ના ટાઈમે જોઈએ 8:59 અરે જે પણ 7:59 હતું એ ડિલીટ 8:15 એટલે મોકલ્યું નથી વ્યાપકમાં પણ મોકલેલું છે ચારધામ દર્શન
સુધારી આ સુધારેલું એ કે મોકલ્યું નથી પણ મોકલ્યું છે 8-15 8-15 મોકલેલું છે, જોજો વ્યાપકમાં જોજો. છે તમારામાં જુઓ. એ તો ગણેશ ચતુર્થી નો આવે સુધારવા. આ કાઢ નાખો અને ડિલીટ કરો. હા આ ડિલીટ કરો, લાવજો. એ કાઢ નાખજો. ના ના ઓકે, એ ડિલીટ કરી નાખો. હા ડિલીટ કરો. લાવો નથી પછી આ બુધવારે નો આવે. 5મી નું કેવો વાર છે જોઈ લીધું. એ દિના માતાજી હા પ્રભુ એ એ કેલેન્ડર વાર ને ક્યારે આવે જોજો. કેલેન્ડરમાં જુઓ તો પ્રભુ 5 સપ્ટેમ્બર. એ विनोद तो दूसरा लीड देना है फ्राइडे. सप्टेम्बर 5 तारीख फर्जी लगती है, चोखू लगती है. क्यों वार છે? સપ્ટેમ્બર હા 5 તારીખ. 5 સપ્ટેમ્બર 2025 સપ્ટેમ્બર 5 તારીખ ફ્રાઈડે. શુક્ર. અને 21 તારીખે કેવો વાર? જોવા દે પેલો ફ્રાઈડે જોવા દે. હા આ 2025 સપ્ટેમ્બર 5 ફ્રાઈડે. રજા શેની છે એ તો ટીચર્સ ડે છે 5મી સપ્ટેમ્બર. ખબર છે? હા પણ રજા તો બધી જગ્યાએ નથી. અને 21મો રવિવાર છે. હા હે? હા સમજો. ચાર જન્મમાં યમનોત્રી ગણપતિ કેદાર બધે લખવું. ચાર ધામમાં આમ તો બધું બધાને પ્રભુ ખબર જ છે કે શું આવે. કોઈ લખીએ ને યમનોત્રીમાં રસ્તો આવ્યો કે દીર્ઘાય આવે? હા પાછળ એટલે દીર્ઘાય. ગંગોત્રી પણ દીર્ઘાય. યમનોત્રી ગંગોત્રી પછી પેલું કેદાર આવે. યમનોત્રી ગંગોત્રી પછી બદ્રીનાથ કેદાર આવે કે બધું? બદ્રી પછી કેદારનાથ કેદારનાથ પછી બદ્રીનાથ. કેદારનાથ. સરસ લાભ મળ્યો ને, સરસ થયું ને. કેદારનાથ. કેદાર અને બદ્રી એમને આવે ને. પછી બદ્રીનાથ.
લઈ લો ફોટો. જય માતાજી. આ લઈ લો. તમને એ આપશે સુધારેલું હા. એક્ઝેક્ટ લેજો. દિવ્ય અલૌકિક સત્યશિવ સુંદર ડિપેન્ડિંગ સમાંતર એક્ઝેક્ટ. પાંચ સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 21 5 સપ્ટેમ્બર. બરોબર છે, જોઈ લેજો. લીધું. પેલું કાર્ડ ડિલીટ કરી દીધું હા એ કરે. હવે ટાઈમ જોઈને બરાબર 9 o'clock છે, જવા દો. 9 પૂર્ણ બરાબર છે, હા, બરાબર છે. એક્ઝેક્ટ છે. હા. કમ્પ્લીટ. તમે આ ચેક વાળું છે નર્મદામાં પધરાવવા મૂકેલી. મામા પ્રભુનાથ જો કેટલા વાગે? મારામાં તો 2 મિનિટ પાછળથી બોલતા એટલે 9 વાગે પહોંચી 8:18 8 ઓગણસાઠ. હા એટલે 9 ને 1 પહોંચી. 8 ને 59 છે. એ તો અમારો ફોન 1 મિનિટ પાછળ આ તો ભલે છે ચેક કરો. વંચાય છે. લાવજો. આ લોકોને ચા પાણી નાસ્તો હા, કરાવજો. કરાય. બીજા બધા થઈ ગયું કે બાકી છે? હા બીજા બધામાં એક જ બાકી હશે. આ ભરતું નથી. આ આમ થતું નથી. થાય છે ને? ઓકે. એ લોકો તો એમનું ભાઈ આગળ સીધી સીધા કે જેટ રૂમ કરવા આવ્યા હતા. અમે આમાં હતા એટલે જોયું નહીં. આવ્યા હતા બધા. અમે આવ્યા હતા. હા आए थे सब सब आए थे कि सीधे चले गए? जो जो देखे थे आए थे. आप लोगों ने देखे? कौन किसने देखे? हमने तो नहीं देखा. हम तो इसमें थे. બરાબર. आए थे सही. બરાબર. લીલ છે. આપી દો. હા, બીજું લઈ છે. અને પેપર તમને આપ્યો ને? હા પ્રભુ હા. એ પધરાવવા માટે એક આપે હા, અમારે જૂનું અને જોડે. નવું અમને આપ્યું. પ્રભુ બરાબર. બાજરી ઓર્ગેનિક લાવી છે એટલે ડેમના પંપમાં થાય, ડેમમાં થાય એટલે આખી બાજરી પૂરી એકદમ ઓર્ગેનિક. પણ આ તો આજે તો આજે આપણે આ લાવ્યો છે ઓર્ગેનિક. હા, તો ભલે ઓર્ગેનિક રહી. ડેમ ખરી ને, ડેમ દાંતીવાળા આપણે ડેમ, તમારે જેટલું જોવે છે લઈને વ્યાપકમાં તો એના કોપમાં થાય એટલે દવાઓ બહુ બિલકુલ હોય જ નહીં. પણ અમારે તો એટલે ઘડી થોડા વખતે દળાવીએ. કેટલો વખત એ રહે આમ 4 દિવસ એટલે દળાવેલું અમે 4 દિવસ જ રહે. એ તો એટલે થોડું દળાવીશ ને નથી. હા, થોડું થોડું દળાવવાનું. 4 દિવસ ચાલે તો સાફ હા. સાફ કરીને લાવેલી છે, હા ખાલી તપાડવાની છે, તાજી જ લીધેલી છે ને એટલે ખાલી તપાડવાની છે સૂર્યનારાયણમાં. અને જ્યારે ફૂલ કાઢે ને ત્યારે ત્યારે હા ઓમ
ગણપતિ પાસે કહ્યું. તમે જ્યાં નથી ગણપતિ કેદારપતિ ગયેલા છીએ ને તો પાછું રિપીટ કરીને હું કરું. હવે પ્રભુ સાથે દર્શન અમે ગયેલા છીએ. આનંદ આવે. તો અમે ગયેલા છીએ. એ તો ફરી એ તો હિમાલય છે ને. હિમાલય ગંગા ખરા હા, સાક્ષાત ભગવાન. હા, સાચું. અરે ચા પાણી નાસ્તો કરો હા, તમે કરાવજો. આ પેલી ક્યાં લઈ ગયું બાજુ? આ બરોબર છે ને? શું નામ છે એમનું? તેજલ 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 છે. અહીં લઈ જવાનું છે? હા એટલે ત્યાં અમે ઘંટી પાસે રાખીશું તપાડીને લઈ આવશું અહીંયા અને પછી દળાવવા વખતે થોડી થોડી લેતા આવશું સાફ કરેલી કમ્પ્લીટ. मैडम माता को बोलना ही पड़ता है આ લોકોને ફૂલ પ્રસાદ આપો. પછી બીજી સાથે મિક્સ ન થઈ જાય. ના ના અમે અલગ જ રખાય જે દાંતીવાડા ડેમ કરીને પ્રભુ એના પંપમાં થાય એ લોકો વાવેતર કરે એટલે કોઈ દવાઓ બવાઓ એમની પ્યોર ઓર્ગેનિક જ આવે. ડીસામાં પાણી હોતું નથી. હે આ પ્રભુ બનાસમાં પાણી નથી હોતું. એટલે ડેમ જે ભરાય જ જ્યારે એટલે જે ડૂબમાં ખેતરો ગયેલા હોય ને પહેલાં એ લોકોને વાવવાની છૂટ હોય એટલે ડેમ ભરાય ને એટલે પછી ખાલી થાય ને ઉનાળા ભગવાનમાં ખાલી થાય એટલે એ લોકો બાજરી વાવે. ખાલી બાજરીનું જ વાવેતર કરે, બીજું કશું વવાય નહીં. જો કેમ ઘણા સાબરમતીમાં તો ટેકીને પેલા ક્યાંક કલિંગ તરબૂચ ને એ બધું વાવતા હોય છે. ના એ તો શાકભાજી ને બધું વાવતા હોય છે. એ તો છોડ એ તો ખેતરોમાં વાવે છે બધું. એ ખાલી રેલો હોય ને ગંગાજળનો ના, ના, એમાં એ જે પેલું હોય છે ને ફોટ હોય છે ને કિનારો એ એમાંય બધું વાવતા હોય. હા વાવે ને એમાંય વાવે છે. પણ આ ખેતરોમાં ખેતરો જ હોય પોતાના જે હોય એ ડૂબમાં ગયા હોય એમને બીજા જગ્યા સરકારે આપી દીધી હોય એટલે એ પડે પણ એમને વાવવાનો હક હોય એટલે એ લોકો ત્યાં બાજરી વાવે એક જ પાક. कभी आए थे हमने देखे नहीं. आप लोग नहीं देखे ना? हमने भी नहीं देखे. मैं उधर चला गया था. हम तो वो ये लिखने में थे. तो आप नहीं थे? जब ये जो सब गायब. પછી તમને જ્યારે સ્થળાંતર ટાઈમ હોય ત્યારે આત્મકથા લખો. હા પ્રભુ બાજરી પ્રસાદ ત્યાં જ રાખીએ છીએ તમે વજન કીધું કે કરી આ તમે ઓગણીસ. ક્યાંનું કર્યું એ સમજાવો. તપાડવામાં આ તો એ બધું વખતે લેજો. લઈ આવશું સૂર્યનારાયણ ભગવાન આવશે ને ત્યારે ત્યાંથી અહીંયા સૂર્યનારાયણ ભગવાન ફૂલ રહેશે. હા એમ નહીં ત્યાંથી લઈ આવશું પણ જ્યારે એ તો અમને એમ થયું કે ક્યાં લઈ જવાનું કેમ કર્યું કારણ કે કાયમ હા અમારા માટે અત્યારે ક્યાં જ હા, એ રાખવાનું. પણ તપાડવા માટે. આ નવું છે ને બધું અને એમાંય પેલું એક ચસકી ગયું. લાઈફ પાર્ટનર દેવ થઈ ગયા ને એટલે ચસકી ગયું.